गुजरात के वडोदरा में मंदिर के सामने नॉनवेज पकाने पर विवाद खड़ा हो गया, जिसके चलते पुलिस जांच में जुटी है। वडोदरा शहर के फतेहपुरा भांडवाड़ा इलाके में एक धार्मिक स्थल के पास नॉनवेज पकाने को लेकर विवाद खड़ा हो गया। इस मुद्दे पर दो समुदायों के बीच बहस तेज हो गई, जिससे माहौल तनावपूर्ण हो गया। मामले की गंभीरता को देखते हुए पुलिस तुरंत मौके पर पहुंची और स्थिति को नियंत्रण में लिया। घटना भांडवाड़ा के बारियावास इलाके की है, जहां एक समुदाय के लोग अपने सामाजिक कार्यक्रम के तहत नॉनवेज बना रहे थे। स्थानीय लोगों ने इसका कड़ा विरोध किया और मांग की कि इसे वहां से हटाया जाए। विरोध बढ़ते बढ़ते दोनों समुदाय आमने सामने आ गए और माहौल गर्मा गया। मामले की गंभीरता को देखते हुए पुलिस के वरिष्ठ अधिकारी मौके पर पहुंचे और हालात को शांत किया। कुंभारवाड़ा पुलिस थाने में शिकायत दर्ज कर ली गई है और आगे की कार्यवाही जारी है। અહીંયા રોશન આપાના ઘરે પ્રસંગ હતો। એ પ્રસંગમાં આપણે હું અત્યારે સવારે નીકળી ગયો સાઈડ પર, પછી મને છોકરાનો કોલ આવ્યો, આવી રીતે આપણા મંદિરની આગળ નોનવેજ બની રહ્યું છે। મેં કહ્યું ઓકે, નો ડાઉટ, હું આવું છું, તમે લોકો કોઈ કમ્પ્લેન્ટ ના કરશો। અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કોઈ કમ્પ્લેન્ટ નહીં કરો ને એમના ઘરનો પ્રસંગ ના બગડવો જોઈએ, એવી રીતે છોકરાઓને બધું ના કીધું, કોઈ કમ્પ્લેન્ટ નથી કરી। પછી હું આયા પછી એમના રોશન આપાનો છોકરો સાજીદ અને આબિદ આ બેને સમજાવવાથી ડેગો હટી બી ગઈ। મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો મારા છોકરાએ ઉચકીને ડેગો હટાવી દીધી છે અને હટી બી ગઈ। એના પછી વાઇન્ડ અપ થયા પછી જે બીજા વ્યક્તિ જેવી રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એ લોકો તો કશું નથી કરવાના, બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો, અમિત બધું બોલે છે, 4-5 એવા વ્યક્તિ, પછી એના પછી 4-5 વ્યક્તિ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું। એવું સમજી લો કે મારી નાખવાના પ્લાનથી જેવી રીતે તપન પરમારનો બન્યો ને આગળવાળા કેસ, એ સેમ પોઝિશન હતી। એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉઠીને બની શકે, એટલે અમે આ અરજી એટલે આપી છે કે કઈ થઈ ના શકે, બની ના શકે। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના ભાંડવાડા મોહલ્લા વિસ્તારમાં કોઈ એક જ્ઞાતિના લગ્ન પ્રસંગ અનુસંધાને રસોઈ બનવાનું કામ ચાલુ હતું, જે બિલકુલ મંદિરથી નજદીક હતું। આથી બીજી વિધર્મી લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની તે ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી। આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ, એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું। આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે, કારણ કે 100 નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી। પીઆઈ કુંભારવાડા, એસીપી, ડીસીપી બધાની હાજરી હતી, પોલીસ કાફલો પણ ત્યાં હાજર હતો। બંને પક્ષકારો પોલીસ સ્ટેશને હાજર છે, એકબીજા સામે પોતાની એફઆઈઆર આપવા માટેની મંત્રણાઓ કરી છે અને પોલીસ પોતપોતાની ફરિયાદ લેવા માટે તૈયાર છે। બંને પક્ષકારોને સાંભળવામાં આવેલા છે, બધાની ફરિયાદ આપી નહીં આપવી બાબતે અસમંજસ હોવાથી આ ઘટના થોડી લંબાણપૂર્વક ચાલી છે, પરંતુ સિનિયર અધિકારીશ્રીઓની મધ્યસ્થીથી બંને પક્ષકારોને ફરીથી સાંભળ્યા, બંનેને ભરોસો અને વિશ્વાસ આપી બંને પક્ષકારો એક જ મોહલ્લામાં એક જ બજારમાં રહેતા હોય અને ફેમિલી મેમ્બર તરીકે રહેતા હોય તેઓ બંને પક્ષકારોએ તેમના એડવોકેટ શ્રીઓએ એવું નક્કી કર્યું છે કે આપણે ઘર મેળે સમાધાન કરી લેવું છે।